અત્યારે મોટા મોટા સ્ટેજ ઉપર ડાયરા પ્રોગ્રામમાં ઓહો એવા વખાણ કરશે, પણ એ વખાણ એના નથી, જામીન કરાવી દીધા ને એના વખાણ છે. પણ એ સાહિત્યકાર, હવે તારા સમાધાન તે મારી હારે કર્યું તું ને ઈ જીરો. મેં તને કીધું તું ને કે તું એવું કઈક કરીશ તો સમાધાન હું ભૂલી જઈશ, બાકી તને હસતા હસતા જવા દીધો તો. તે મારી આબરૂ લીધી ને તોય તને હસતા હસતા જવા દીધો તો દેવાય ખવડ. પણ હવે નહીં, હવે તારે મારા બધા જવાબ દેવા પડશે. કેમ ભાઈ? આ દુનિયા જોડે ખોટું થાય છે, આ માર્કેટ જોડે ખોટું થાય છે હે. અને તારા જેને જામીન કરાવ્યા એને તું સ્ટેજ ઉપર વાવા કરેશ હે, એના માટે થઈને તું મારી પાસે 50 લાખની ઓફર લઈને આવેશ. હાલ આવી જા મેદાનમાં. તને જે ડાયરામાં એવું કહેતો હોય કે સમાધાન તો સ્મશાને જ થાય, અને એમ પાછો કહેતો હોય કે બાપનું ધાવણ અને માનું લોહી જેના રગ રગમાં વસ્તુ હોય, અને ઈ જ માણા સમાધાન લઈને આવે અને કીર્તિ પટેલને લાલચમાં નાખે. એનું શું કરવું જોઈએ? એને બોલવું જોઈએ કે હા ભાઈ, આ ખજૂર એવું જતાવે છે માર્કેટમાં કે મને કઈ ખબર નથી, હું આ કીર્તિ પટેલના જવાબ ના આપું તો તારા આ પેડિયાઓને, તારા આ દલ્લાઓને હે સમાધાન માટે શું કામ મોકલેશ? તારા દલ્લાઓને હે જવાબ દે. હવે જવાબ ખજૂર નહીં દે,